હેલો ગાઈઝ, કેમ છો બધા મજામાં? સ્વાગત છે તમારું કિંગ ઓફ બેંક નિફ્ટી ગ્રુપની યુટ્યુબ ચેનલ ઉપર. ગાઈઝ, આપણે પહેલી તારીખ માટે બેંક નિફ્ટી અને નિફ્ટીના લેવલ્સ ચેક કર્યા હતા. મેં પહેલી વહેલી વસ્તુ તો એ કીધી હતી કે પહેલા માર્કેટ એની ઉપર ટ્રેન્ડ કરવા મળે, એટલે કે આ જે લેવલ છે એની માથે ટ્રેન્ડ કરવા મળે તો આપણે અપસાઇડ માટે સારો એવો મૂવ કેપ્ચર કરી શકીએ. એ કર્યો. સાથોસાથ મેં એ બી કીધું હતું કે ડે હાઈ ઉપરથી માર્કેટ ડાઉન પણ આવી શકે. એ પણ સારો એવો ફોલ આવ્યો છે. તો બેંક નિફ્ટીમાં મેં બંનેમાં કીધા હતા બધા લેવલ આપણા પરફેક્ટ ગયા છે. સ્ટોપ લોસ સાથે જે લોકો કર્યો હશે અને પ્રોફિટ બન્યો છે તો કોંગ્રેચ્યુલેશન્સ સર્વ બન્યો. આવતીકાલ તારીખ 2 માટે બેંક નિફ્ટી માટે ઇન્ટ્રાડે લેવલ શું બની શકે આપણે આજે પહેલા માર્કેટમાં થોડુંક સેલિંગ પ્રેશર જોવા મળે છે. ઓકે, અને લો કાલે જો માર્કેટ ગેપ ડાઉન ઓપન થાય ને લો પ્રેશર જોવા મળે બી બ્રેક કરી શકે છે. કાલે જો 48,000 નીચે ઓપન થાય તો ત્યાંથી 950 તોડતા, ઓકે, 47,950 તોડશે તો માર્કેટ વધુ ડાઉન સાઈડની પોઝિશન પણ. તો પહેલા વહેલા તો ધ્યાન એ જ રાખવાનું છે કે માર્કેટ ઓપન કેવી રીતના થાય છે. ઓકે ગાઈઝ, એ ઓપન ફ્લેટ થાય તો વેઇટ કરવાનો છે બીરિશ કેન્ડલ યા બુલિશ કેન્ડલ માટે. અને બીરિશ કેન્ડલ બને તો મેં તમને કીધું એ પ્રમાણે ડાઉન સાઈડનો ટ્રેડ આ પ્રમાણે બની શકશે. કાલે માર્કેટ જો ફ્લેટ ઓપન થાય ને બુલિશ કેન્ડલ બનાવે તો બી અહીંયાથી સેલિંગ છે. 47,206 ઉપર ત્યાં સુધી ગેપ ગયો માર્કેટ અપસાઇડ. અને ત્યાં કઈ બીરિશ કેન્ડલ શો થાય તો ત્યાંથી પણ માર્કેટ લો પાસે આવી શકે છે, થોડા વધુ નીચે આવી શકે છે. રેડી? એના વ્યૂ એ છે કે માર્કેટ અપસાઇડ 48,300 ની ઉપર જશે તો સારું એવું રહેશે. અને જો 48,216 ઉપર કાલ સારી એવી બુલિશ કેન્ડલ સસ્ટેન થઈ, ઓકે, તો ત્યાંથી અપસાઇડ મુવમેન્ટ બની શકશે કાલે. આ અપસાઇડ માટેનો લેવલ છે ને આ ક્રોસ કરતા ઉપર 48,400 ક્લોઝ કરી શકે એમ છે. ઓકે ગાઈઝ, આ છે અપસાઇડ માટેના મુવમેન્ટ નિફ્ટી સોરી બેંક નિફ્ટીના, ઓકે, અને ડાઉન સાઈડ માટેના બંનેના. હવે આપણે જોઈએ નિફ્ટી માટે. ઓકે, નિફ્ટી બી સારું એવું સેલિંગ મુવમેન્ટ અપસાઇડ થી આવેલી છે. એને એનો રેઝિસ્ટન્સ બ્રેક કરીને સસ્ટેન ના થઈ શક્યું, ત્યાં કન્સોલિડેશનમાં રહીને માર્કેટ. હવે તમારે એ જો શીખવું હોય ને કે ભાઈ માર્કેટ ક્યારે રેઝિસ્ટન્સ ફેલ કરે છે ને એની સારી એવી સ્ટ્રેટેજી શીખવાડીએ છીએ, તો તમે અમારા ક્લાસમાં જોઈન થાવ તો સારો એવો તમને એ વસ્તુમાં એમાં તમને એક્સપ્લેન કરશું લાઈવમાં. ઓકે, તો ત્યાંથી માર્કેટ નીચે આવ્યું છે. કાલે માર્કેટ 21,675 ની નીચે ક્લોઝ આવે તો અહીંયા બીરિશ કેન્ડલ શો થતા માર્કેટ 21,600 સુધી પણ જવાની શક્યતા કાલે બની શકે ડાઉન સાઈડ. એ બ્રેક કરતા વધુ ડાઉન જવાની શક્યતા પણ બની શકે છે. ઓકે, ફ્લેટ ઓપન થાય ને માર્કેટમાં બીરિશ કેન્ડલ શો થાય તો માર્કેટ 21,760 ઉપર સારી એવી બુલિશ કેન્ડલ સસ્ટેન કરે તો ત્યાંથી અપસાઇડના 800 સુધી અને 800 ક્લોઝ કરતા થોડુંક અપસાઇડ મુવમેન્ટ ત્યાં બની શકે એમ છે. ઓકે ગાઈઝ, કારણ કે અત્યારે તો જે પ્રમાણે આપણે જોઈએ એમાં એક ટ્રેન્ડ લાઈન નો એને બ્રેક આપ્યો છે તો સો માર્કેટ બહુ વધારે પડતું ત્યાં જ ડાઉન ગયું છે. અને સો સેલિંગ અહીંયા હપ ગયું માર્કેટ, રેડી વાત છે. તો ત્યાં કઈ બીરિશ કેન્ડલ અહીંયા શો થઈ 21,760 તો ત્યાંથી પણ માર્કેટ પાછું ડાઉન સાઈડ આવી શકે છે. ઓકે ગાઈઝ, તો આ છે નિફ્ટી અને બેંક નિફ્ટીના ઇન્ટ્રાડે લેવલ. જાણી જોઈને ધ્યાનથી ટ્રેડ લેવો, બહુ જલ્દબાજી ન કરવી, સ્ટોપ લોસ સાથે ટ્રેલ કરીને લેવો. એજ્યુકેશન માટે છે, હું કોઈને રિકમેન્ડેશન નથી આપતો ગાઈઝ. તમે તમારા આમાં લેવલ સાથે ટ્રેડ કરી શકો છો તમારા ફાઇનાન્શિયલ એડવાઇઝરની સલાહ લઈને. બાકી અમારો વિડીયો ગમ્યો હોય તમને તો લાઈક, શેર, કોમેન્ટ અને સબસ્ક્રાઇબ કરવાનું નહીં ભૂલતા. તમને કઈ ક્વેરી હોય પાછી બીજી કઈ તો તમે અમને કોમેન્ટમાં જણાવી શકો છો. બાકી આભાર.